ભારે વરસાદ હજી પણ વરસવાનો છે અને આ ભારે વરસાદ આગળ જતા શું કરશે અને તંત્રની આ કામગીરી જો આવી હોય કે થોડા જ વરસાદમાં પાણી ભરાતું હોય તો આગળ જતા કેવી હાલાકીનો સામનો કરવો પડશે। અને બીજી બાજુ આ જે વ્યક્તિ અત્યારે ટાયર ટ્યુબ સાથે તરતો તમે જોઈ રહ્યા છો એ કોઈ મજા નથી કરી રહ્યો કે નથી કોઈ પાણીમાં છબછબિયા કરી રહ્યો, આ મજબૂરી છે। કપરાડાના આ દ્રશ્યો છે કે જ્યાં નદી તમારે પાર કરવી હોય, રોહિયાળ જંગલની અંદર જો નદી પાર કરવી હોય, અહીંયા મોટાભાગે આદિવાસી લોકો વસે છે। આદિવાસીઓ માટે, છેવાડાના માણસ માટે વિકાસ પહોંચાડ્યાના દાવા કરવામાં આવે છે પણ ક્યાંક વિકાસ જોડીમાં જોવા મળે છે અને અહીંયા વિકાસ ટાયર ટ્યુબમાં જોવા મળી રહ્યો છે। જો તમારે નદી ઓળંગવી છે, જો તમારે તમારા ઘરે જવું છે, જો તમારે ખરીદી કરવા જવું છે, જો તમારા બાળકોને તમારે ભણાવવા છે તો તમારી પાસે ચોપડા નહીં હોય, તમારી પાસે દફતર નહીં હોય, પેન પેન્સિલ નહીં હોય તો ચાલશે, પણ ચોમાસું છે તો તમારા ઘરમાં ટાયર ટ્યુબ હોવા ખૂબ જરૂરી છે। જો તમારા ઘરમાં ટ્યુબ નથી તો ના તમે ખરીદી કરી શકશો કે ના તમે ક્યાંય બાળકોને ભણવા મોકલી શકશો, તમે તમારા ગામમાં કેદ થઈને રહી જશો, એવી ખાતરી અહીંયા તંત્ર આપી રહ્યું છે।